ધારણ કરી રાખવી જોઈએ. એના ધન કરતા વધારે એની કંઠીને માન આપવું જોઈએ. કે ગમે તે થઈ જાય પણ મારા કંઠમાંથી કંઠીનો ત્યાગ હું કોઈ દિવસ નહીં કરું. ને આજકાલના આ નવા યુગમાં તો આ કંઠી બહુ જ લાભદાયક છે. નવા યુગના યુવાનો, એક સાધારણ આપને એક વાત જણાવું કે પુષ્ટિ માર્ગમાં ઉત્તમ સેવા તે કઈ કે પ્રભુને જે અંગીકાર કરાવો તે જ ગ્રહણ કરવું, તે ઉત્તમ પ્રકાર છે સેવાનો. કે ઠાકોરજી આરોગ્ય હોય એ જ ગ્રહણ કરવું. ઠાકોરજીને સન્મુખ જે પધરાવ્યું હોય, વસ્ત્ર હોય કે આભરણ હોય, અને ઠાકોરજી દ્વારા એ આભરણ તે વસ્ત્ર પ્રસાદી થયા હોય તે જ આપણે પહેરવા, તે ઉત્તમ છે. પછી એક મધ્યમ પ્રકાર આવે. આજકાલના નવા યુગની વાત ચાલી રહી છે આ બધી. પછી એક મધ્યમ પ્રકાર આવે. તેની અંદર શું, ભાઈ આવી પરિસ્થિતિ કોઈ ઊભી થઈ હોય કે જેમ લગ્નમાં ગયા કોઈના ત્યાં, અને ત્યાં કોઈ પ્રસાદીની વ્યવસ્થા નથી, પછી શું કરવું કે એની અંદર ચરણામૃત, જેમ આપણે મીઠું નાખીએ એવી રીતે ચરણામૃત ઉપરથી નાખીને ને પછી એ ગ્રહણ કરવું, તો એનાથી એ વસ્તુ પ્રસાદી થઈ જાય. તો આ એક મધ્યમ પ્રકાર આવ્યો. જે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ છે તો કોઈ જગ્યાએ જતા જ નથી પ્રસાદ લેવા, એટલે ભોજન કરવા. પણ મધ્યમ પ્રકાર એક છે આવો કે આવી રીતે પણ આપ કરી શકો. પછી એક ક્ષીણ પ્રકાર છે. તે ક્ષીણ પ્રકાર કેવો છે, જે આજકાલના બધા જ યુવાનો પર લાગુ થાય છે. કે ગમે ત્યાં જ્યાં ફાસ્ટ ફૂડની એક લારી જોઈ અને ત્યાં ઊભા રહ્યા, હે તો વિચારે નથી આવતો કે આપણે જરાક 3 વાર અષ્ટાક્ષર બોલી લઈએ, કે જરાક આના ઉપર ચરણામૃત થોડું નાખી લઈએ, એવું વિચારે નથી આવતું એમ. તો આવી પરિસ્થિતિમાં શું, એમ કહેવાય છે કે અતઃ સર્વ કાલેષુ ન ત્યાજ્યા કંઠમાલિકા. વ્યાસજી કહી રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તમારા કંઠી તમારે ત્યાગ કરવી નહીં. અને જો તમે ત્યાગ કરો તો વિષ્ણુ દ્રોહી ન સંચય, તમે ભગવાન શ્રી કૃષ્ણના દ્રોહી છો. આ વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યું કે જેને કંઠી ખૂંચે છે તે કોણ છે. જે વૈષ્ણવ હોય તેને તો ખૂંચે ના. અને વ્યાસજી કહી રહ્યા છે કે વિષ્ણુના દ્રોહી એટલે રાક્ષસ, એટલે કંઠી એને જ ખૂંચે જે રાક્ષસ હોય. કોઈને ખૂંચે છે કંઠી? અહીંયા કોને ખૂંચે છે? હવે તો ખૂંચતી હશે તોય નહીં કેવો. કંઠી એને જ ખૂંચે જે વિષ્ણુનો દ્રોહી હોય, કારણ કે એનો તેજ એ કંઠીને પહેરવા નથી દેતો. એ કંઠીનો તેજ જ એટલો છે. અને ક્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યાં આપની પાસે ચરણામૃત ના હોય, જ્યાં આપને અષ્ટાક્ષર બોલવાનું ધ્યાન ના આવે, અને ત્યારે આપ જો એ વસ્તુને ગ્રહણ કરો અને એ સમયે જો આપના કંઠમાં કંઠી હોય તો એ ભોજન તમારા કંઠથી નીચે પ્રસાદી થયા વગર નહીં ઉતરે. એ કંઠીનો સ્પર્શ થઈને એ વસ્તુ તમારા કંઠની નીચે પ્રસાદી થઈને જ ઉતરશે. ભલે ગમે તેવી પરિસ્થિતિમાં તમે હો, પણ ક્યારે પણ તમારા કંઠથી કંઠીનો ત્યાગ કરશો નહીં. કારણ કે કંઠી જો તમારા ગળામાં હશે તો અંત સમયે યમરાજ પણ તમારા આત્માને હાથ નહીં લગાવી શકે. એ પણ 2 વાર વિચાર કરશે કે આ તો પ્રભુનો જીવ છે, જો વિષ્ણુ દૂત આવશે તો મને ભગાડી દેશે મારીને અહીંથી, તે પહેલા મારે ત્યાં જવું જ નથી, કારણ કે આ તો વૈષ્ણવ છે. માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. જેમના માથે તિલક છે, કંકુની ટીકી છે, કાં તો તિલક છે, અને જેના કંઠમાં કંઠી છે, તે ત્રિભુવનના
ત્રિભુવનને પ્રકાશ આપનારા, ત્રિભુવનના ઉજિયારા વૈષ્ણવો છે. તે વલ્લભીય વૈષ્ણવો છે, તે કઈ સાધારણ નથી. આયે મેરે નંદ નંદન કે પ્યારે. હવે જેમ મેં ઉપરથી વૈષ્ણવના દર્શન કર્યા, તે હવે હું અંદર પણ ઝાંકીને જોઉં. કે એવું તો નથી ને કે બહારથી બધું દેખાવા માટે કરી રાખ્યું છે, પણ અંદરથી કંઈક બીજું જ છે. અને જ્યારે પરમાનંદદાસજીએ વૈષ્ણવના હૃદયમાં ઝાંકીને જોયું, તો પ્રેમ સરિત ઉપર બસત નિરંતર ને કહું ના તરત ટારતી. એમના હૃદયની અંદર સદા હૃદય કમલ કે મધ્ય બિરાજત શ્રી વ્રજરાજ દુલાલે. આય મેરે નંદ નંદન કે પ્યારે. શું જોયું હૃદયની અંદર? કે જ્યારે એમને રાજભોગના સમયે પ્રભુને આરસી બતાવી અને એ આરસીમાં પ્રભુના દર્શન કરી અને પછી એ આરસી જ્યારે પોતાના હૃદયથી લગાવી, ત્યારે તે નિજ મંદિરમાં સિંહાસન પર બિરાજતા પ્રભુએ વૈષ્ણવના હૃદયમાં આવીને બિરાજી ગયા. અને જ્યાં જ્યાં એ વૈષ્ણવ જાય છે, તેની જોડે એના પ્રભુ ડોલે છે. અને આજે તે વૈષ્ણવ જ્યારે એક બીજા વૈષ્ણવના ઘરે આવ્યા, તે એની જોડે એના ઠાકોરજી પણ એના ઘરે આવ્યા છે. એ જ દર્શન પરમાનંદદાસજી કરી રહ્યા છે કે હૃદય કમલ કે મધ્ય બિરાજત શ્રી વ્રજરાજ દુલારે. કે એમના ઘરના ઠાકોરજીને પણ જોડે પધરાવીને લાવ્યા છે. અને જે પ્રભુ આપના હૃદયમાં છે, એ જ પ્રભુ મારા હૃદયમાં છે. તે માટે આપને જય શ્રી કૃષ્ણ. એ પ્રભુના જય વારંવાર આપણે બોલીએ. કહા જાનો કોન પુણ્ય ઉદય ભયો. કે મેં જાણે કયા જન્મમાં કયા સમયે શું પુણ્ય કર્યા હશે. જાણે કેટલાક પુણ્ય કર્યા હશે, ત્યારે જઈને મારા ઘરે વૈષ્ણવ પધાર્યા છે. એમ કહેવાય કે બધા તીર્થ સ્થાને પોતાના પાપ ધોવા જાય છે, પણ જ્યારે વૈષ્ણવ કોઈ તીર્થ સ્થાને જાય, તો પેલો તીર્થ સ્થાન પોતાના પાપ તે વૈષ્ણવના આવાથી ધોય છે. એ વૈષ્ણવના પગથી, એ વૈષ્ણવના પગલાથી એ તીર્થ સ્થાનનો જે પાપ જે છે, જે એટલા દિવસથી ભરાઈ રહ્યો છે, તે વૈષ્ણવના જવાથી ધોવાય છે. એનો તીર્થનો તાપ ત્યારે મટે જ્યારે કોઈ વૈષ્ણવ એ તીર્થ પર જાય. માટે જ કહ્યું કે મારા શું પુણ્ય મેં કયા જન્મમાં કર્યા હશે, કે જે તીર્થને પણ પવિત્ર કરે એવા વૈષ્ણવો આજે મારા ઘરે પધાર્યા છે. તે મેં જાણે કયા પુણ્ય કર્યા છે, તે આજે ઉદય થયા છે. પરમાનંદ કરત નો છાવર બાર બાર બહુવારે. વારંવાર હું શું બલિહારું, આના પર મારી પાસે શું છે એવું કે હું આમની ઉપર વારી દઉં. અને છેવટે પરમાનંદદાસજીએ પોતાને જ વારી દીધા કે આમને તો હું શું આપી શકું, શું વારી શકું આમની ઉપરથી. પણ આવા વૈષ્ણવ જ્યારે મારા ઘરે પધાર્યા છે, તો હું પોતાને જ વારી દઉં છું આમની ઉપર. એવા વૈષ્ણવ માટે શ્રી હરિરાયજી પણ આપ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી રહ્યા છે. તદીયાશ્ચેત સ્વતઃ તુષ્ઠા તુષ્ટઃ કૃષ્ણો ન સંશય. જે તદીય વૈષ્ણવ છે તે સદા સંતુષ્ટ છે અને કૃષ્ણના સામર્થ્યમાં કોઈ દિવસ શંકા કરતા નથી. તે વૈષ્ણવ કેવા હોવા જોઈએ? વૈષ્ણવ સદા સંતુષ્ટ રહેવો જોઈએ અને એને ભગવાન શ્રી કૃષ્ણના સામર્થ્યમાં કોઈ દિવસ સંદેહ ના આવવો જોઈએ. તદીયાસ્તુ નિજાચાર્ય ચરણૈક પરાયણ. આગળ શ્રી હરિરાયજી આપ જણાવી રહ્યા છે કે તદીય વૈષ્ણવ એને જ કહેવાય જેને પોતાના આચાર્ય, પોતાના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણારવિંદોનો દ્રઢ આશ્રય હોય, એને તદીય વૈષ્ણવ કહેવાય. શ્રી હરિરાયજી પણ આ પ્રકારે શિક્ષાપત્રમાં વર્ણન કરી રહ્યા છે. એક સમયે એક વૈષ્ણવે જેમ પરમાનંદદાસજીને પૂછ્યું હોય કે શું સૌથી ઉપર પ્રભુ જ છે કે પ્રભુ ઉપર બી કોઈ છે?
પરમાનંદદાસજીએ જેમ આ પ્રશ્ન શ્રીનાથજીને કર્યો હોય અને શ્રીનાથજીએ જવાબ આપ્યું કે હા મારી ઉપર કોઈ છે, તો બધાને અચરજ થયું કે શ્રીનાથજીની ઉપર કોણ? કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સાક્ષાત, એમની ઉપર કોણ હોઈ શકે? જ્યારે બધાએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ આપની ઉપર કોણ, ત્યારે શ્રીજીએ કહ્યું કે મારી ધ્વજા, મારી ઉપર મારી ધ્વજા, અને ધ્વજા બીજી કોઈ નથી, ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो अपने वश। आ गोपिकाओए पण आ गोपालने पोताना वशमां कर्या छे। मारी उपर जो कोई होय तो आ गोपिकाओ छे, आ बधा व्रज भक्तो छे जेमने मने पण वश कर्या छे। श्रीमद् भागवत में पण वर्णन आवे छे, वंदे नंद व्रजस्त्रीणाम पाद रेणुम अभिक्षणश। के एवी गोपिकाओना पादना रेणुने अमे वारंवार अमारा मस्तके चढ़ावीए के जेने भगवाने वशमां कर्या छे, जेने भगवाने पोताना वशमां करी लीधा छे। एवी आ गोपिकाओ। जन्माष्टमी नो क्रम, नंद महोत्सव नो क्रम नजीक आवी रह्यो छे। આપણે એટલા દિવસથી જે દિવસની વાટ જોઈ રહ્યા હતા એ સમય પણ સમીપ આવી રહ્યો છે। શ્રી ગુસાઈજીનો પણ જન્માષ્ટમીનો ક્રમ કંઈક એવો જ રહેતો કે આપ શ્રી નવનીત પ્રિયાજીને મંગલા કરાવી, મંગલ ભોગ ધરી શ્રીજીને આપ મંગલ ભોગ ધરવા પધારતા જતીપુરા। ત્યાં જતીપુરાથી મંગલ ભોગ ધરી અહીંયા શ્રી નવનીત પ્રિયાજીને સ્નાન શ્રૃંગાર આદિ કરાવતા, ગોપી વલ્લભ ભોગ ધરતા। તે પાછા અહીંયા શ્રીનાથજીને રાજભોગમાં તિલક કરવા પધારતા અને રાજભોગમાં તિલક કરી અનોસર કરાવી અને પાછા શ્રી નવનીત પ્રિયાજીને जन्मना ते पंचामृत करावा आप गोकुल पधारता अने अहिया महाभोग श्री नवनीत प्रियाजी ने धरी अने श्रीनाथजी में महाभोग धरवा पधारता। ते एक वैष्णवे एक वक्ते श्री गुसाईजी ने पूछ्યું કે कृपानाथ आप गोकुल थी जतीपुरा, जतीपुरा थी गोकुल आटલું બધું પધારો છો, આપને એટલો બધો શ્રમ થાય છે, તો આપ શ્રીનાથજીને અને શ્રી નવનીત પ્રિયાજીને જોડે જ કેમ નથી બિરાજાઈ દેતા? ત્યારે શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે કે શ્રીનાથજી તે રાસના નાયક છે, તે નિકુંજના નાયક છે અને રાસની સ્થલી તે ગિરિરાજજી છે, માટે જ શ્રીનાથજી ગિરિરાજજી પર બિરાજે છે। અને ગોકુલ તે બાલ લીલાની સ્થલી છે, વાત્સલ્ય ભાવની સ્થલી છે, માટે શ્રી નવનીત પ્રિયાજીને ગોકુલમાં સુખ છે। તે ઠાકોરજીને જ્યાં સુખ છે ત્યાં જ ઠાકોરજી બિરાજે છે। જ્યારે રાજભોગમાં તિલકનો સમય હોતો અને તિલકના સમયે પરમાનંદદાસજી આવેશમાં પદનું ગાન કરતા, बधाई को दिन नी को आज, बधाई को दिन नी को आज, बधाई को दिन नी को, बधाई को दिन बधाई को दिन
પંચ શબ્દ બાજે બાજત પંચ શબ્દ બાજે બાજત ઘર ઘર તે આયો દીપો મંગલા ગોપીજન દેતયશીષ સકલ ગોપીજન ચિરજીયો કોટી બરીસો કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી વલ્લભાધીશ કી જય. આપણે શ્રી ગુસાઈજી જન્માષ્ટમીનો તિલક કર્યો છે અને જન્માષ્ટમીનું તિલક કરી આપે મહાભોગ ધર્યા. બીજા દિવસે સવારે શ્રી નવનીત પ્રિયાજીને આપે પાલનામાં બિરાજમાન કર્યા છે. એવા સુંદર દર્શન થઈ રહ્યા છે કે જેમ વસુદેવ એક છાબમાં ભગવાન શ્રી કૃષ્ણને પધરાવી ને ચાલ્યા જાય છે કારાગારમાંથી ગોકુલની તરફ, અને માર્ગમાં શ્રી યમુનાજી પધાર્યા હોય અને યમુનાજીના પ્રવાહનું જલ વધતું જાય છે, વધતું જાય છે, અને જ્યાં સુધી એમને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ નથી કરી લીધા ત્યાં સુધી એ જલ પાછો નીચે નથી આવ્યો. પણ આનો એક બીજો ભાવ પણ ઘણા બધા વિદ્વાનો કહે છે કે પુષ્ટિ માર્ગમાં પ્રભુને પુષ્ટ કરાયા પછી જ પુષ્ટિ લીલા થઈ શકે, તે પહેલા પુષ્ટિ લીલા ન થઈ શકે. એવી જ રીતે જે કંસની નજર પ્રભુને લાગી હતી, સ્વચ્છ પવિત્ર કરીને અને યમુનાજીએ ઠાકોરજીને પુષ્ટ કર્યા છે, અને પુષ્ટ કરીને ગોકુલમાં પુષ્ટિ લીલા કરવા પ્રભુ પધાર્યા છે. અને જેમ જ સવાર પડી એવો જ દર્શન અહીંયા
બધા જ ભગવદીઓને થઈ રહ્યો છે. નંદરાયજી આનંદમય થઈ રહ્યા છે. એમને વિચાર આવી રહ્યું છે કે હું શું કરી જાઉં આજે, હું કોને બોલાવું કે કોઈ રહી ના જાય. મારા વ્રજમંડલના બધા જ ગ્વાલો ગોપિકાઓ બધાને આજે આમંત્રણ આપીએ. શ્રી યશોદાજી જે શ્રી ગુસાઈજી શ્રી યશોદાજીનું સ્વરૂપ ધારણ કરીને પધાર્યા છે. શ્રી મુખિયાજી તે નંદ બાબા તૈયાર થઈને આવ્યા છે. બધાએ પોતપોતાના સ્વરૂપનો આવેશ એમની અંદર આવ્યો છે. બધી જ ગોપિકાઓ તૈયાર થઈને આવી છે. અને એવો સુંદર દર્શન જ્યારે પરમાનંદ દાસજીએ કર્યું, એમના હૃદયનો આનંદ એમના હૃદયમાં સમાવ્યો નહીં. અને મનના આનંદમય પરિસ્થિતિમાં એમને ગાયું, હેરી હે ભૈયા હો આજ નંદ यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां. रन्ध्राणवेणोऽधरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः. कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणं. सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली. गोपस्त्रीपरवेष्टितो विजयते गोपालचूडामणि. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं 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 न संशय. श्रीकृष्णाय नमः. श्रीगोपीजनवल्लभाय नमः. श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः. श्री गोसाईजी परमदयालवे नमः. श्री घनश्यामाय नमः. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री गिरिराज धरण की जय.